ક્યાંય તમે જાઓ એટલે એ જ ભાવ આવે. એમાંય ઓલો આરસ નથી નાખ્યો, ત્યાં સુધી બધો રસ જળવાઈ રહ્યો છે. એમાંય સાઈડમાં ઓલા કીર્તન ગાતા હોય ને બધાય વ્રજવાસી મારવાડી બહેનો, એમાં ઠાકોરજીને આપણે હોળીમાં ગયા હતા કેવી સુણાવતા હતા, તું હોશિયારી કરમાં, અમે તને ઓળખીએ છીએ, તારા 32 લખણ નહીં 36 અપલખણો છે. એવા કીર્તન ઓલા ગાય. એટલે આજની તારીખમાં ત્યાંય બધું જળવાઈ રહ્યું છે. ઉપર જઈએ તો આમ ભૂલ ભૂલામણે જે જેની બેઠક ને આ બાજુ આપણે દાવ ભૈયા ને ત્યાંય બધી કુંજ ગલી છે. એ બધું 500 વર્ષ પહેલાંનું છે. એટલે એની લીલાની વાતો આવે ને ત્યાં પેલા કે ભાઈ ભવાયો દ્વારકાધીશ પ્રભુને ગોદમાં લઈને બેસતા, ઓલા ભગવાન બોલાવે એટલે એ જોઈને પ્રભુ રાજી થાય. તો એ આપણને નજરે તરે. વિઠ્ઠલનાથજીની તો ગૌશાળા કેવી સરસ છે. આપણે તો વર્ષો પહેલાં ત્યાં ઉતરા હતા, ખબર છે. પછી આપણને નીચે દુકાનવાળાએ કીધું એ ક્યાંય ગૌશાળામાં તમારે ખવડાવવું હોય તો ખવડાવવું. એટલે મેં કીધું આ ભાઈ સાચું કહેતા હશે? તમે કીધું ગાય તો હશે ને, સાચું કહેતા હોય ખોટું કહેતા હોય. હાલ છોકરાઓ નાના હતા યાદ છે, આકાશને મેં તેડ્યો ને પિન્ટોને તમે હાથ પકડો હતો અને ખાધ ઓલું લઈને ભેગું આવ્યો. અને ગાયો કેવી હોજી. જ્યાં દર્શન કરવા જઈએ ને ત્યાં આ બધું આમ અનુસંધાન હોય ને તો તમે વ્રજને મહેસૂસ કરો. એમાં વિઠ્ઠલનાથજીના મંદિરમાં ઓલી ધર્મશાળામાં ઉતરાતા તો નીચે આમ ઢાળ હતો. એણે આપણને કીધું સરસ ગૌશાળા સામે જાઓ. પછી ત્યાં તાપણું હતું, આપણે તાપણું કર્યું. ત્યાં એક ભાઈ ચાનો ઓલો જગ લઈને આવ્યા, યાદ છે. એ કે હાલો બધાય ચા પીવા. એટલે આપણે ન ગયા. કીધું ભાઈ, એ કે મારા વાલા બધાય માટે છે. હવે આટલો જગ, મારા મનમાં એમ થયું કે એના 7-8 હોય ને આપણે 4 જઈએ એ ખોટો. અને ઠંડી હતી ને તાપણામાં એટલે છોકરાઓને ચાની મજા આવે, બાકી તો દૂધ પાઈએ. એ બેન કાં હાલો બેન, હાલતા કાં નથી, આવો ને મારા વાલા કાંઠિયાવાડી હતા. ત્યારે આ કપ આ નહોતા, ઓલાના કાગળના નહોતા, ઓલા સિલ્વર જર્મની આટલા ઓલા હતા, ખબર છે. મેં કીધું ભાઈ તમે બધા પી લ્યો વધે. એ કે શું કીધું એવું બોલાય મારી બેના? આપણે કાંઠિયાવાડા છીએ ને, બધાના હાથમાં કપ દીધા. પીતા જાય ને એમ ઓલા ધોતા જાય અને એના ઓલાથી રૂમાલથી લૂછતા જાય ને બધું. આપણે કોઈ 25-30 જણાએ પીધું, જગ આટલો. મને કે જે ભાવ હોય ને એવું ઠાકોરજી કરે. જો હું તમારા બધા જેટલું, મારે ખાલી બ્રહ્મ સંબંધ છે, મને બીજું કાંઈ આવડતું નહીં. હું હાવ ગામડાનું ગોમાર છું, પણ અમારા ગામમાં ગાયોનું મને બહુ. એટલે અહીંયા મને આ ગૌશાળા જોઈ દે તો આ મારી બા છે અને આ મારા ભાભા છે. હવે મને ખબર આવી ટાઈડમાં એમને તાપે છે ને તો ચા લઈ આવું. તો મને એમ થયું કે 2 જણની લઈ જાઓ એને કરતાં 10 જણની લઈ જાઓ. પણ મેં કીધું આ પછી એ કંઈ જોવાનું હોય ને, આપણે શું બેન, આપણે લેવા નહીંતર દેવા. મનમાં એવું હતું કે ખૂટે તો બીજો જગ લઈ આવીશ, પણ આના દરબારમાં કાંઈ ખૂટે ખરું મારા વાલા. પછી છેલ્લે આટલી ચા હતી તો એની બાની જે નાની વાડકી હતી, એની બા ભેગી રાખી.
એની વાડકી ધોયા વિના પોતે પી ગયા. મેં માની ભક્તિ જોઈ. ઘણાને એવું લાગે આ ઈલાબેન આ બધું, પણ આ બધું જે જોયું છે, જાણ્યું છે, અનુભવ્યું છે, એની વાતો કરું છું. તો એવા આપણા ગુસાઈજી પરમ દયાળ. હમણાં ગુસાઈજીની વાતો એટલે કરું છું કે એમનો પ્રાગટ્ય ઉત્સવ નજીક આવે છે અને આ 15 દિવસ ભલે કીર્તન ન કરીએ, મને તો કીર્તન કરવાય ગમે. એહી તેહી તેહી એહી ના કછું સંદેશ ચિત્ત સ્વામી, ગોવલ્લભ ગોપીજન વલ્લભ, શ્રી વિઠ્ઠલનાથ ચંદ ઉગ્યો જગ મેં, ભક્તિ ચાંદની છાઈ રહી. प्रातः समय श्री वल्लभ सुत को उठत ही रसना लीजिए नाम, आनंदकारी प्रभु मंगलकारी, अशुभ रंजन पूरन का, इह लोक पर लोक के बंधु को कही सके कोई तिहार गुण. नंददास प्रभु रसिक शिरोमणि, राज करो श्री गोकुल सुखधाम. આ કીર્તન આવે ને એટલે મને ગોકુળ યાદ આવે. રાજા ઠાકોરના મંદિરમાં નંદદાસજી ઓલી બાઈની પાછળ ઘેલા થઈને આવ્યા હતા. આ બધાય વાર્તા જાણે છે, કાંઈ કેવી નથી. હવે એ બાઈને એના વરને સાસુ સસરા કે સસરા 3 જણા હતા. તો પાતર 4 ગુસાઈ જઈ કીધું. એ કે ના અમે 3 છીએ, એ કે તમારી પાછળ આવે છે ને, તમે જેને મૂકીને આવ્યા છે. 4 પાડે. નવાળાને કે જા સામે જઈને એવું કહેજે નંદદાસ કોણ છે, એને ગુસાઈજી બોલ્યો. પરમ દયાળ પરમ કૃપાળ નંદદાસજી આવ્યા. ઓલી બાઈ બાજુમાં બેઠી હતી કે અહીંયા રોયો આવ્યો. એનું ધ્યાને ન ગયું. ગુસાઈજીના સ્વરૂપની અંદર નંદદાસજી એવા તલ્લીન થઈ ગયા, એવા નેત્રથી ને નેત્ર મળી ગયા. નૈન સો નૈન મળે, પ્રેમ સો પ્રેમ મિલે, હૃદય સો હૃદય મિલે. ગુસાઈજી કીધું નંદદાસ આવ્યા તમે, હું તમારી જ રાહ જોતો તો. આ પાતર ઉપર બેસ. ઓલા લોકો પ્રસાદ લઈને વયા ગયા, કારણ કે હવે નંદદાસ તો જવાના નહોતા. ગુસાઈજીના સ્વરૂપમાં સવાર સુધી એવા તલ્લીન રહ્યા નંદદાસ કે પાતર ત્યાં ને ત્યાં ને બેઠા, ત્યાં ને ત્યાં રહ્યા. સવારે પેલાને ઢંઢોળ્યો કે નંદદાસ જુઓ તમે ક્યાં છો. અને ત્યારે પેલું કીર્તન ગાયું, પ્રાતઃ સમય શ્રી વલ્લભ સુત को उठत ही रसना लीजिए नाम, आनंदकारी प्रभु मंगलकारी, अशुभ हरण जन पूरन. એ કીર્તન ત્યાં ગાયો. ગોકુળમાં એક જગ્યાની લીલા છે. ત્યાં ગિરિરાજ બાવાય છે, ત્યાં વાસુદેવ છકડાની ઘંટી છે, ત્યાં યાદુરંદાસ કુંભારનું પેલું કમળ છે, ત્યાં પેલા ચોબા કોણ આપણે હવે જો વિષ્ણુદાસ છીપા, એ પેલા અષ્ટસખામાં હતા. ઉંમર થઈ, ચડાતું ઉતરાતું નહોતું. ગુસાઈજીને કે મને આપણે દૂર ન કરતા. એ કે આવી જા દ્વારપાલમાં. ત્યાં દ્વારપાલમાં રાખ્યા. એટલે શરૂઆતમાં જતા ને તો બધા ત્યાં બેસે દોઢી ઉપર. હું પહેલેથી ચંચળ ને ઉછાંછળી, ચંપલ ન પહેરવાય, જેવા બહાર નીકળ દોડવા માંડી. તો કાંતાબા હાથ પકડે કે બેસાયા, બોલ ઘરકામ બારકામ પ્રભુ તમાન મંદિર વિશ્રામ. આ વિષ્ણુદાસ છીપા અહીંયા બેસતા હતા, દ્વારપાલ હતા. અહીંયા વલ્લભને યાદ કરવાના, અહીંયા વલ્લભના ચરણની રજ છે. આ ગુસાઈજીનું મંદિર છે, આ ઘર છે. યાદ કર ગુસાઈજીને 7 બાળકોને.
ત્યારે અડધી સમજણ પડતી હતી, આ કરતા હતા. હવે ધીમે ધીમે સમજણ પડી કે અંદર બાલકૃષ્ણજી બિરાજે છે, મીહા ઢીમરના જ, નવનીત પ્રિયાજી બિરાજે છે, રામદાસ સાંચોરાના જ. આ બધાની અદ્ભુત લીલાઓ છે, વાર્તા છે. આ મંદિરનું વિવરણ કરવું હોય તો 1.5 કલાક થાય તો આનંદ આવે. ગોકુળનાથજીના મંદિરમાં એવું જ છે, ઠકરાણી ઘાટે એવું છે, ગુસાઈજી બિરાજે છે, ગોવિંદ ઘાટે એવું છે. મરવાલા ગોકુળમાં તો શબ્દો જ્યાં થંભી જાય. આજે જરાય ઠીક નથી, સખત દુખે ને બળતરા થાય. મેં તમને શું કીધું, ઓલા આજે એક વિડીયો કરીને 1/2 કલાક પછી હું સૂઈ જઈશ. પણ આનો આવિર્ભાવ આવેશ એવો છે કે મનમાં 1% એવું નથી થતું, તારે દુઃખ હોય તો દુઃખ, જા લે તારું કામ તું કર. મારો વલ્લભ મારા માથે બિરાજે જ બોલાવે છે. તો ગુસાઈજીની તો લીલાની જેટલી વાતો કરીએ એટલી ઓછી છે. આજે આટલું રાખીએ, નહીંતર આ બધું રહી જશે. વધુ પ્રભુ જીવતા રાખે તો પાછી જે વાત કરાવશે ગુસાઈજી વલ્લભ, ગુસાઈજી અને વલ્લભમાં જે ભેદ સમજે ને અસુરમાંનો, બે એક જ. અસારવા જઈએ ને ગુસાઈજીને દર્શન કરીએ ને બસ, કાંઈ બોલવાનું મન ન થાય, બધું તમે જાણો છો. આજે 15-20 દી થયા ને બધાય ના પાડતા હતા. ડૉક્ટર કંઈક થોડું ઈલાબેન બહાર નીકળજો, હાલો અસારવા. જાણે મારો હાથ ગુસાઈજી પકડો, તું આવી ને બહુ ગયું. અને કેવા મંદ મંદ મુસ્કાતા હતા. એની કૃપાથી ત્યાં સુધી ચાલી શકાણું. અને એ દિવસે મને દુખ્યું ઓછું. આજે 3 વાર રોય એટલું દુખે છે, બરાબર. પણ આ પગથી જે ખોટું કર્યું હોય, નિવૃત્ત થતું હોય, દુખતું તો જાય ને મારવાલા. તો ગુસાઈજીની તો મને એમ થાય, ઓલી વાત કહી દઉં, ઓલી કહી દઉં, ઓલી કહી દઉં, રોજ થોડી થોડી. એના અહીંયા વિરામ આપીએ. વ્રજ વિહાર, નવનીત પ્રિય શાસ્ત્રીને ભગવત સ્મરણ. પુષ્ટિ માર્ગ એવો રસાળ છે, જે અજાણ્યા પણ પ્રભુની લીલા સાંભળે ને, કર્ષતે કૃષ્ણ, એને આકર્ષણ થયા વિના રહે જ નહીં. પેલી સગુણ નાની હતી ને ત્યારે ગાતી હતી, માયા પ્રભુ તો નાના છે, દુનિયા ભયના રાજા છે, આકાશ ચલીને ઊભા છે. તો એ ઓલી 2.5-3 વર્ષની, તો બધા એમ કે સદુન માયા પ્રભુ દાને માયા પ્રભુ. હવે બધા ધર્મના હતા, છતાંય કાનોડો બધાને ગમતો હતો. આ છે જેવો, આનામાં રસ સિવાય બીજું કાંઈ નથી. નહીંતર મારા જેવા હાવ કોરા કડક એને શરણે આવ્યા પછી આવા રસાળ બનાવવાનું કામ વલ્લભ સિવાય કોઈ ન કરી શકે. હવે કોઈક આવ્યું હોય લૌકિક વાત કરે ને તો આપણને એમ થાય કે હવે બંધ થાય તો સારું. એમાં જો કોઈક રસાળ વાત કરવા માંડે તો પાછા આપણે બેસી જઈએ. આજે એવું જ થયું, 1-2 આવ્યા હતા તો
બિચારા ધીમેકથી ને કાંઈક કેવું હશે. મને કે તમે, મેં કીધું ના હું નહીં સાંભળું. પછી કે પણ મારે એક એવી વાત કરવી છે. મેં કહો. મને કે મારા મિસ્ટર 35 વર્ષ પહેલાં ગુજરી ગયા. પછી મારું વસ્ત્રજયની સેવા 40 દિવસ થયા એટલે હું ગોકુળ ગઈ ઇલાબેન. હવે હું સંઘ ભેગી ગઈ હતી એટલે બધાય ભેગી પાન કરી આવી, ધર્મશાળાએ આવી. પછી ભેગા હું વસ્ત્રજી લઈ ગઈ હતી, જે મને ગુરુદેવે પધરાવી દીધા હતા, એને ધરીને લેતી હતી. પછી મનમાં વિચાર આવ્યો કે 40 દિવસ હવે મારા ઠાકોરજી હોય તો સ્નાન કરાવું યમુનાજીમાં, વસ્ત્રને કેમ કરાવવું? એ કે જે થશે તે. તો એ કે હું ગોવિંદ ઘાટે ગઈ. જોયો બપોરના 2 વાગ્યા હતા એટલે કોઈ નહોતું. સવાર હોય તો હોય, સાંજ હોય તો હોય, બપોર 2 અને તડકો કે મારું કામ. અને વ્રજનો તડકો કેવો!